હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રથયાત્રામાં બનાવવામાં આવતા માલપુઆની રીત। આ માલપુઆ આજે આપણે ખાંડની ચાસણી અને મેંદા વગર બનાવવાના છીએ, એકદમ સરળ રીતે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં વધુને વધુ શેર કરજો। માલપુઆ મેદામાંથી બનતા હોય છે અને ઘણા લોકો તેને ખાંડની ચાસણીમાં બોળી અને બનાવતા હોય છે, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી અને ગોળમાંથી માલપુઆ બનાવવાના છે અને કોઈપણ ચાસણી અથવા તો પાયા વગર એકદમ સરળ રીતે આ માલપુઆ બનાવવાના છે। રથયાત્રામાં લોકો આ રીતે માલપુઆ બનાવી અને ભગવાનને ધરાવતા હોય છે। તો તેના માટે સૌપ્રથમ આપણે એક વાટકો ગોળ લેવાનો છે। એક વાટકા કરતાં થોડો વધારે ગોળ લીધો છે સમારીને, અને એ જ વાટકાના માપથી 3 વાટકા આપણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। ગોળને થોડો ઝીણો સમારી લઈશું એટલે ફટાફટ ઓગળી જાય। અને જે વાટકાના માપથી આપણે ગોળ અને લોટ લીધો હોય એ જ વાટકાના માપથી આપણે 3 વાટકા પાણી લઈશું, એટલે એકદમ સરળ માપ છે। 3 વાટકા પાણીની સામે 3 વાટકા ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને 1 વાટકા કરતાં થોડો વધારે ગોળ લેવાનો છે, અથવા તો તમારી પસંદગી પ્રમાણે તમે ગળ પણ નાખી શકો છો, વધારે કે ઓછું। જેવું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ ઉમેરવાનો છે। તમે અડધો ગોળ અને અડધી ખાંડ પણ આમાં ઉમેરી શકો છો। હવે આપણે પાણી થોડું ગરમ થાય એટલે તેની અંદર ગોળ ઉમેરી દઈશું। આની અંદર ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત ગોળ ઓગળે એટલું જ આપણે પાણીને ગરમ કરવાનું છે આ રીતે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ પાણીને એકદમ ઠંડુ થવા દઈશું। જો થોડો ઘણો ગોળ બાકી હશે તો એની જાતે જ ઓગળી જશે। ગરમ ગરમ પાણીની અંદર આપણે લોટ નથી ઉમેરવાનો। આ રીતે પાણી એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેને ગાળી લઈશું, એટલે ગોળની અંદર જે કંઈ કચરો હોય એ નીકળી જાય। જો તમે ગરમ ગરમ પાણીની અંદર લોટ ઉમેરશો તો તમારા માલપુઆ એકદમ ચવ્વડ તૈયાર થશે, એટલે પાણી ઠંડુ થાય પછી જ આપણે આમાં લોટ ઉમેરવાનો છે। હવે જે વાટકાના માપથી આપણે લોટ લીધો હતો એ વાટકાના માપથી 3 વાટકા લોટ આપણે આમાં ઉમેરવાનો છે। તમે આ રીતે વિસ્કરની મદદથી પણ કરી શકો છો મિક્સ, અને બ્લેન્ડર પણ તમે ફેરવી શકો છો, પણ આ રીતનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે। ગાંઠા ના પડવા જોઈએ આની અંદર। જો તમારે બેટરની અંદર ગાંઠા પડ્યા હોય તો તમારે બ્લેન્ડર ફેરવી અને આ રીતનું સ્મૂથ કરી લેવાનું। અને જો તમને પાતળું લાગતું હોય બેટર તો થોડો લોટ ઉમેરી દેવાનો, અને જો વધારે જાડું હોય તો થોડું પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સી તેની સેટ કરી લેવાની। હવે આને આપણે ઢાંકી અને 1 કલાક માટે રેસ્ટ આપીશું। આ રીતે સરસ લોટ અને બધું જ મિક્સ થઈ ગયું છે અને પલળી ગયો છે લોટ 1 કલાક પછી। તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે આવી રીતે તેની અંદર માલપુઆ આપણે પાડવાના છે। ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું। પહેલાં તેલને થોડું ગરમ કરી લેવાનું, આ રીતનું બબલ્સ આવે એવું, પછી જ આપણે તેમાં માલપુઆ પાડવાના છે। અને એક બાજુ સરસ ચડી જશે એટલે માલપુઆ તેની જાતે જ ઉપર આવી જશે। મીડિયમ ગેસની આંચ ઉપર આપણે તેને થવા દઈશું। તમે સેલો ફ્રાય પણ કરી શકો છો। જે રીતે આપણે ચણાના લોટના પુડલા બનાવીએ છીએ એ જ રીતે તમે આમાંથી પુડલા તૈયાર કરી શકો છો થોડા તેલમાં, અને તમે ઘીમાં પણ આ માલપુઆને ફ્રાય કરી શકો છો। તમને જે રીતે ગમે એ રીતે તમે આને કરી શકો છો, પણ આ રીતે ફ્રાય કરેલા માલપુઆનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। જો તમે ક્યારેય આવી રીતે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે।
અને ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ માલપુઆ તૈયાર થાય છે. ઠંડા થયા પછી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. આ ચવડ નથી થઈ જતા. આવી રીતે બંને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તમે માલપુઆ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો તમે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા માલપુઆ સરસ જ બનશે. રથયાત્રામાં ઘણા બધા લોકો ઘરે આ રીતે માલપુઆ બનાવી અને ભગવાનને પ્રસાદમાં ધરાવતા હોય છે. તો એકવાર અમારી આ રીતથી તમે માલપુઆ બનાવી અને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સરસ ફ્રાય થઈ ગયા છે, ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે તેને ઉતારી લઈશું અને એ જ રીતે બીજા માલપુઆ પણ બનાવી લઈશું. આની અંદર તેલ નથી ભરાતું બિલકુલ બન્યા પછી પણ. ગેસ આપણે એકદમ ધીમો પણ નથી રાખવાનો અને એકદમ ફૂલ પણ નથી રાખવાનો, મીડિયમ ગેસ રાખવાનો છે. બીજા માલપુઆ પણ આપણે સરસ રીતે ફ્રાય કરી લીધા છે. તો હવે તેને પણ આ રીતે નિતારી લઈશું. જે વધારાનું તેલ હોય તે આ રીતે આપણે કાઢી લેવાનું. હવે આપણે માલપુઆને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા આ એકદમ ટેસ્ટી અને ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવેલા હોવાથી હેલ્ધી પણ એટલા જ છે. અને વરસાદમાં આ રીતે ગરમ ગરમ માલપુઆ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા માલપુઆ. અમે તેને ખસખસ અને ડ્રાયફ્રૂટના પાવડરથી ગાર્નિશ કર્યા છે. તમે એમનેમ પણ ખાઈ શકો છો. અને જો તમને આની અંદર ઇલાયચી પાવડર અને વલિયારીનો પાવડર ગમતો હોય તો તમે બેટરમાં ઉમેરી શકો છો. અમને નથી ગમતો એટલે અમે નથી ઉમેર્યો. જ્યારે તમે માલપુઆનું બેટર તૈયાર કરો ત્યારે જ તમારે અંદર ઇલાયચી પાવડર અને વલિયારીનો પાવડર અને મરી પાવડર પણ તમે એની અંદર ઉમેરી શકો છો. અને ખસખસ અને ડ્રાયફ્રૂટ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તમારે ના નાખવા હોય તો તમારે સ્કીપ કરવાના. તો તૈયાર છે આપણા માલપુઆ. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું. બાય.